ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખાયો છે। કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાએ સીએમને પત્ર લખ્યો। બીજેપી નેતાઓની સંડોવણી હોવાના કારણે તપાસ પ્રભાવિત થઈ હોવાના આક્ષેપ કર્યા છે। રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસઆઈ દરિયાની નિમણૂકની પણ માંગ કરવામાં આવી છે। નાના કર્મચારીઓ અને સરપંચો સુધી આ તપાસ સીમિત ન રહે, પણ જે પડદા પાછળના મોટા કલાકારો છે અને એ સીધા સરકાર અને ભાજપ સાથે જોડાયેલા છે, એમનો પર્દાફાશ કરવામાં આવે। સરકાર આ બાબતે કેટલી ચિંતિત છે એ આપણને બચુ ખાબડના પ્રકરણ ઉપરથી જોવા મળે છે કે બચુ ખાબડ આજે પણ સરકારની અંદર ચાલુ છે। અને એટલા જ માટે અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ ભ્રષ્ટાચાર મુક્ત નહીં પણ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાવાળી પાર્ટી છે, અને એના જ કારણે ભ્રષ્ટાચારમાં ખતબદેલા મંત્રીઓ પણ આજે સરકારની અંદર ચાલુ છે।